માવઠા ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। ખાસ કરીને તટીય વિસ્તારોમાં લોકોએ ગરમી અને અકળામણનો સામનો કરવો પડશે। પવનની દિશા બદલાતા હવે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે। હાલ ભુજમાં સૌથી વધુ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આયુષી, હવે રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે, ત્યારે આગામી સમય માટે હવામાન વિભાગની ગરમીને લઈને શું આગાહી? બિલકુલ ધરતી જે રીતે ભારે પવનો જે ફૂંકાઈ રહ્યા હતા ત્યારબાદ જે વરસાદી માહોલ સર્જાયો હતો, જો કે અલગ અલગ વરસાદી સિસ્ટમો હતી તે હવે દૂર થઈ ગઈ છે અને હવે જે શુષ્ક વાતાવરણ જે છે તે અનુભવાશે, જેના કારણે રાજ્યની અંદર ફરી એક વખત ગરમીનો પ્રકોપ છે તે સહન કરવો પડી શકે છે। જે રીતના વહેલી સવારથી જ હવે અમદાવાદ સહિત મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર જે ગરમીનો પ્રકોપ છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા જ્યારે વહેલી સવારના સમયે વાદળછાયું વાતાવરણ રહેતું હતું તેની જગ્યાએ અત્યારે હાલ જે તડકાની જે જોવા મળી રહ્યો છે, એટલે કે હવે ધીરે ધીરે ગરમી છે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે જે રીતે આખા મહિનાનો જે પ્રી ફોરકાસ્ટ આપવામાં આવ્યો હતો તે મુજબ એપ્રિલ મહિનાના અંતમાં કાળઝાળ ગરમી પડવાની છે તેવી આગાહી કરવામાં આવી હતી। જો કે અત્યારે હાલ જે બીજા સપ્તાહની અત્યારે શરૂઆત છે અને આ બીજા સપ્તાહની અંદર પણ જે ગરમીનો પ્રકોપ હવે શરૂ થઈ ચૂક્યો છે। આવનારા 2 થી 3 દિવસની અંદર તાપમાનનો પારો છે 5 ડિગ્રી સુધી ઉંચકાઈ જાય તેવી સંભાવનાઓ છે, એટલે કે અમદાવાદમાં પણ તાપમાન છે કે જે 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અલગ અલગ જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, પાલનપુરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। કચ્છમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય કરતાં તાપમાન વધુ ઊંચું જે નોંધાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે હવે લોકોએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે। જે આયુષી વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં હજુ વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।